સરકારનો ઐતિહાસિક નિર્ણય 75 વર્ષ જૂના ટુકડા ધારા 1947માં મહત્વપૂર્ણ સુધારા 10 ગુંઠાથી વધુ ક્ષેત્રફળના ટુકડાનો હવે દસ્તાવેજ થશે। ટુકડાનું વેચાણ હવે દંડ વગર નિયમિત થશે। 75 વર્ષ બાદ સરકારે આ મોટા ફેરફાર કર્યા। રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળી છે। 1948થી થયેલા ભંગ દંડ વિના નિયમિત થશે। સમગ્ર રાજ્યમાં 10 ગુંઠાનો એક સમાન નિયમ। શહેરી વિસ્તારો ટુકડા ધારામાંથી મુક્ત। લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત। જમીનના વ્યવહારો ઝડપી અને પારદર્શક બનશે। દેશના પ્રસિદ્ધ ધાર્મિક યાત્રા કરવા જતા શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવેની ખાસ પહેલ। ભારતીય રેલવે અને IRCTC દ્વારા વિશેષ પંચ મહાતીર્થ દર્શન યાત્રા માટે ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું। એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો अपना देश અભિયાન અંતર્ગત ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન 29 ઓગસ્ટે રાજકોટથી પ્રસ્થાન કરશે। આ 13 દિવસ અને 12 રાતની યાત્રામાં મુસાફરોને જગન્નાથપુરી, કામાખ્યા મંદિર, ગયા, વારાણસી, અયોધ્યાના દર્શન કરાવવામાં આવશે। ગુજરાતના વિવિધ સ્ટેશનો પરથી મુસાફરો બોર્ડિંગ કરી શકશે। યાત્રામાં શાકાહારી ભોજન, હોટલમાં રોકાણ, સ્થાનિક પ્રવાસ માટે બસ, માર્ગદર્શક, વીમા અને સુરક્ષા માટે CCTV અને ગાર્ડની સુવિધા ઉપલબ્ધ રહેશે। મુસાફરો માટે ઇકોનોમી, 3AC અને 2 ટાયર AC કેટેગરીમાં બુકિંગની સુવિધા રાખવામાં આવી છે। ગ્રુપ બુકિંગ પર EMIની સુવિધા પણ છે અને સરકારી કર્મચારીઓ માટે LTCનો લાભ પણ ઉપલબ્ધ છે। एक भारत श्रेष्ठ भारत और देखो अपना देश के तहत IRCTC भारतीय रेलवे के माध्यम से पंच महातीर्थ दर्शन यात्रा का आयोजन कर रहा है। इस यात्रा के दौरान यात्री जगन्नाथपुरी, कामाख्या, गया, अयोध्या, वाराणसी और अन्य मंदिरों के दर्शन कर सकेंगे। इस यात्रा का कुल किराया 24,200 से शुरू है। इस यात्रा की बुकिंग के लिए आप irctctourism.com से कर सकते हैं अथवा अहमदाबाद की रीजनल ऑफिस आकर भी कर सकते हैं। अर्बन चैलेंज फंड हेठળ અમદાવાદ શહેરને વિકાસની મોટી ભેટ મળી છે। અમદાવાદમાં રૂપિયા 2719.80 કરોડના 6 મેગા પ્રોજેક્ટ્સની મંજૂરી મળી। કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદના 6 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને લીલી ઝંડી અપાઈ છે। આ થકી સ્માર્ટ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટને વેગ મળશે। માન્ય નરેન્દ્રભાઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા જે આજે કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને પહેલું રાજ્ય શહેર ગણ જે રીતે આજે 2719 કરોડ રૂપિયાની માતબર રકમના કામોની મંજૂરી આપી છે। એમનો અમદાવાદ શહેરના સૌ નાગરિકો વતી માન્ય વડાપ્રધાનશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીનો આભાર માનું છું। આ ટોટલ મંજૂર થયેલ 2720 કરોડમાં અલગ અલગ કોમ્પોનન્ટ, એમાં મુખ્યત્વે પહેલો કોમ્પોનન્ટ આપણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની કે જે જૂની અવડા વખતની લાઈનો હતી કે જેની લાઈફ ટાઈમ 25 વર્ષ કરતો વધુ થઈ ગયેલી હતી કે જે ખવાવાના કારણે વારંવાર જે બ્રેકડાઉન કે સેટલમેન્ટ થવાના જે પ્રશ્નો થતા હતા એ પૈકીના પશ્ચિમ વિસ્તાર માટે 850 કરોડની યોજના આપણે જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પછી સ્લજ ઉત્પન્ન થાય છે એનું શું પદ્ધતિથી એની ગેસ ઉત્પન્ન કરવાની પદ્ધતિ બાયો રેમેડિએશનથી એની પ્રક્રિયા કરી અને એનો ઉપયોગ કરવા માટેનો 480 કરોડનો પ્રોજેક્ટ। અમદાવાદમાં સુભાષ બ્રિજ 8 લેન બ્રિજના ટેન્ડરમાં રકમ વધારાના મુદ્દે વિવાદ થયો। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક વિસંગતતાઓ સામે આવતા કામને નેક્સ્ટ કરવામાં આવ્યું। જૂના ટેન્ડરની સરખામણીએ અંદાજે રૂપિયા 5 કરોડનો વધારો કરીને કુલ રૂપિયા 241 કરોડનું ટેન્ડર રજૂ કરાયું। કન્સલ્ટન્ટની ફી પર GST લાગુ ન પડતો હોવા છતાં અગાઉના ટેન્ડરમાં GST ગણવામાં આવ્યો। કમિટીએ કન્સલ્ટન્ટની ફી ઘટાડવા અંગે ચર્ચા કરી છે, જ્યારે ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું છે કે કોર્પોરેશન પર વધારાનો નાણાકીય ભાર ન પડે તે માટે નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો। હવે આગામી કમિટીમાં સમગ્ર મામલે વિગતવાર ચર્ચા થશે। એક તો કન્સલ્ટન્ટની જે ફી નક્કી કરવામાં આવી છે એ માન્ય કમિશનર શ્રીને સત્તા આપવામાં આવી છે, પરંતુ એ ફીમાં જો કોઈ નેગોશિએશન થઈ શકતું હોય તો તે બી એક ઇસ્યુ છે। કન્સલ્ટન્ટની ફી ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને GST લાગતો નથી। લગભગ 3 થી 4 કરોડ જેટલી માતબર રકમ છે, માટે એ પણ એક કારણ છે। જુદા જુદા ફાઇનાન્શિયલ બર્ડન કોર્પોરેશનને એક્સ્ટ્રા ના પડે તે હેતુથી આજની આ મિટિંગમાં જે સુભાષ બ્રિજનું કામ જે નેક્સ્ટ માં કરવામાં આવ્યું છે।
પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા બાદ ભવ્ય ભોજન સમારંભ યોજાતા વિવાદ થયો। માત્ર 15 મિનિટમાં સામાન્ય સભા પૂરી થયા પછી પંચાયત કચેરીમાં જ ભોજનનું આયોજન થયું। સરકારી ખર્ચની પારદર્શિતા સામે સવાલ ઉઠ્યા। સભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા કરતા ભોજનને વધુ મહત્વ અપાયું હોવાના આક્ષેપો થયા। આ મામલે ડીડીઓના જવાબોથી પણ અસંતુષ્ટ જોવા મળ્યો। જ્યારે કોંગ્રેસે સમગ્ર મામલે સરકારી નાણાંના દુરુપયોગનો આક્ષેપ લગાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી। क्या रांधવામાં આવે ના ના એ તો બાકી બનાવી લાય બીજા પ્રશ્નો બંધ હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી હતી। સામાન્ય સભા જે કરવાની હોય એ ખાલી 5-10 મિનિટની કરી અને જમણવાર કરી અને જેમ મોજ માણતા હોય જેમ વંડી હોય એ રીતના મોજ માણતા હોય ત્યાં જમણવારને રસોડું બનાવ્યું હોય અને ઘરેલું ગેસનો ઉપયોગ કરતા હોય તો અધિકારીઓ જે દંડ દેવા નીકળે છે એને દેખાતું નથી કે આ શું કરવાનું છે। જો કાયદેસર આની માટે કાર્યવાહી થવી જોઈએ અને જે પણ અધિકારીઓ જે માથે હોય અને આની નજર સામેથી હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। જૂનાગઢમાં ગિરનારને લઈને તંત્રનો નિર્ણય। ગિરનાર જવા માટે રજીસ્ટ્રેશન અને આઈડી ફરજિયાત રહેશે। ઓનલાઈન અને ઓફલાઈન આ બંને સુવિધા હવે ઉપલબ્ધ રહેશે। સિંહે બાળકને ફાડી ખાવાની જે ઘટના બની હતી ત્યારબાદ વ્યવસ્થાના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે, જેથી જે લોકો ગિરનાર જવા માંગે છે તેમણે હવે ઓનલાઈન કે ઓફલાઈન બુક કરાવવું પડશે, રજીસ્ટ્રેશન કરાવવું પડશે, ત્યારબાદ જ તેઓ ગિરનાર જઈ શકશે। તો ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા, યાત્રિકોની સંખ્યા પણ ખૂબ વધારે હોય છે અને ઘણી વખત યાત્રીઓ જાય છે પરંતુ સુરક્ષા કર્મીઓને ખ્યાલ નથી હોતો અને ઘણી વખત સિંહનો શિકાર પણ થઈ જતો હોય છે, સિંહો હુમલા કરતા હોય છે। હમણાં જે એક બાળકને ફાડી ખાધાની જે ઘટના બની ત્યારબાદ હવે જૂનાગઢ વહીવટીતંત્રએ આ નિર્ણય કર્યો છે કે જે કોઈ પણ વ્યક્તિ ગિરનારમાં જાય, ફરવા માટે જાય છે અથવા તો લાભ લેવા માટે જાય છે તો આવા યાત્રાળુઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું। જોકે ગિરનાર ચઢવા માટે હવે નોંધણી જરૂરી છે અને નોંધણી શરૂઆતના પ્રથમ દિવસે જ ફિયાસ્કો જોવા મળ્યો। ગિરનાર પર ફરજિયાત રજીસ્ટ્રેશનનો ફિયાસ્કો થઈ ગયો। આજથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ જ ન થઈ। ભક્તો નોંધણી વગર જ ચઢ ઉતર કરતા જોવા મળ્યા। ઇન અને આઉટ QR કોડ હજુ લગાવાયો નથી। પ્રવાસીઓ રજીસ્ટ્રેશન કરવા ઉત્સુક દેખાયા। વ્યવસ્થા ન હોવાથી આ હાલાકી છે। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ગૂંચવણયુક્ત છે। વેકેશન અને દિવાળીના સમયમાં રજીસ્ટ્રેશનની મુશ્કેલી થઈ શકે છે। વહીવટીતંત્રએ જાહેરાત કરી છે પરંતુ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તો નોંધણી તો કરવાની ફરજિયાત કરી દીધી છે। चढ़ के नीचे आए गिरनार पर्वत गए थे, कुछ तंत्र के लोग यहाँ पे थे, कुछ एंट्री कुछ करवाई आपने? नहीं कुछ नहीं। पूरा बताओ ना कि एंट्री कुछ एंट्री करवाई नहीं। यहाँ पे चेकिंग हुआ और हम लोग रात को ऑलमोस्ट 10-11 बजे चालू किया चढ़ने के लिए और ऑल दो हम लोग 4 बजे तक ऊपर पहुँच गए थे गुरु शिखर पे और हम लोग ने आराम से दर्शन कर लिया और नीचे अभी उतरने के लिए चालू हो गए। ऊपर से नीचे तक कुछ रजिस्ट्रेशन टीम के कोई नहीं अभी तक तो कोई दिखा नहीं मुझे। क्या नहीं रजिस्ट्रेशन वगैरह कुछ नहीं किया। जो एंट्री होती है यहाँ पे नॉर्मली जो हमेशा चेक करते हैं प्लास्टिक वगैरह जो वैसे चेक किया है। बाकी ऐसे कुछ रजिस्ट्रेशन या कुछ पूछताछ वगैरह कुछ ऐसे किया है नहीं। क्या कहोगे, क्या व्यवस्था होनी चाहिए यहाँ पे? नहीं होनी चाहिए सडनली। जो लास्ट वीक जो 11 साल के बच्चे की जो